નમસ્કાર. છેલ્લે આપણે બેંક અંગેના એકમમાં ચર્ચા કરી રહ્યા હતા કે બેંક કેવી રીતે કાર્ય કરે છે, બેંકની શું ભૂમિકા જોવા મળે છે અને બેંકના સંદર્ભમાં વાત કરતા હતા. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે વ્યક્તિ કે સંસ્થા પાસેથી, સમાજ પાસેથી નાણાં સ્વીકારે છે અને નાણાં ધીરે છે તે બેંક છે. પરંતુ આ માન્યતા બરાબર નથી, કેમ કે વીમા કંપનીઓ, સાહુકારી પેઢીઓ પણ આ પ્રકારના કાર્યો કરતી જોવા મળતી હોય છતાં પણ તે બેંક નથી. સાહુકારો માત્ર નાણાં ધીરવાનું કાર્ય કરે છે, તે નાણાં સ્વીકારવાનું કાર્ય કરતા નથી. બેંક એ એવી નાણાકીય સંસ્થા છે કે જે આ બંને પ્રવૃત્તિ કરતી હોય, થાપણો સ્વીકારવી અને ધિરાણ મેળવવું. આ જ સંદર્ભમાં પ્રોફેસર કાઉથરે બેંકની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે બેંક એક એવી સંસ્થા છે કે જે વ્યાજ આપીને નાણાં સ્વીકારવાનું, વ્યાજે નાણાં ધીરવાનું કાર્ય કરતી હોય. તો પ્રોફેસર મેયર્સના મતે મોડર્ન બેન્કિંગ અંગે તેમના પુસ્તકમાં આ મુજબની વ્યાખ્યા જોવા મળે છે કે સામાન્ય બેન્કિંગ વ્યવહારમાં રોકડ રકમોને બેંક થાપણોમાં તેમજ જે બેન્કિંગ થાપણો છે એને રોકડ રકમોમાં ફેરવી આપવાનું કાર્ય કરે તેને બેંક તરીકે ઓળખવામાં આવે છે. ભારતના કાયદા અનુસાર જોઈએ તો બેન્કિંગના સંદર્ભમાં લગભગ આ પ્રમાણેની વ્યાખ્યાઓ જુદા જુદા મતે આપેલી છે. એ મુજબ જોઈએ તો બેન્કિંગ કાયદો જણાવે છે કે મૂડીરોકાણ માટે લોન આપવા માટે જે સંસ્થાઓ લોકોની નાણાકીય થાપણો સ્વીકારે છે અને માગણી થઈ પરત કરે છે, કે જે ચેક, ડ્રાફ્ટ વગેરે દ્વારા થાપણો ઉપાડવા દે છે, તે બેન્કિંગ છે. બેન્કોમાં લોકો થાપણો મૂકી જાય છે અને લોકો બેન્કોમાં વિશ્વાસ રાખે છે. આ જે થાપણો છે એ થાપણો સલામત રહેતી ન હોય તો બેન્કોમાં થાપણો જમા કરાવતા ન હોય. સામાન્ય રીતે બેન્કો થાપણો સ્વીકારવાનું અને ધિરાણનું કાર્ય કરતી જોવા મળે છે. બેન્કિંગ પદ્ધતિના ઉદ્ભવ અને વિકાસના સંદર્ભમાં વાત કરીએ તો પ્રાચીન સમયમાં બેન્કોનું અસ્તિત્વ ન હતું, તેથી લોકો તેમની મૂલ્યવાન જે સહી સલામત રીતે રાખવાની વસ્તુઓ હતા એની અગવડ અનુભવતા હતા. આથી મૂલ્યવાન અને સહી સલામત વસ્તુઓ સાચવી રાખવા માટે મહેતાણું પણ આપવામાં આવતું હતું. સર્વપ્રથમ 14મી અને 15મી સદીમાં લંડનમાં સોનીઓએ આજે થાપણો છે એ થાપણો સ્વીકારવાનું, તેને સાચવવાનું કાર્ય કરેલું જોવા મળે છે, જે આપણે અગાઉ એની ચર્ચામાં જોઈ ગયા છે. પ્રાચીન ભારત, રોમ, ગ્રીસ પણ આધુનિક બેન્કિંગ પદ્ધતિના બીજ નખાયા હોય આ વાતને સમર્થન મળે છે. સોની લોકો દ્વારા આ થાપણો મૂકી જવામાં આવતી હતી અને એના બદલામાં કાગળની રસીદો પ્રાપ્ત કરવામાં આવતી હતી અને કાગળની રસીદોને આધારે આગળનો વ્યવહાર એ ચલાવવામાં આવતો હતો. આ જ સંદર્ભમાં અહીંયા ક્રાઉથર જણાવે છે તેમ આધુનિક બેન્કરોના પૂર્વજો તરીકે વેપારી સોની અને સાહુકારોનો સમાવેશ થાય છે. ઇટાલીના સોનીઓ તેમજ કામકાજ માટે પ્રાચીન પાટલીનો ઉપયોગ કરતા હતા અને જેના પરથી બેંક શબ્દ ઉતરી આવ્યો, જેની પણ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. આજના આ વિશિષ્ટીકરણના યુગમાં બેન્કિંગ પ્રવૃત્તિનું વિશિષ્ટીકરણ થયું. જુદી જુદી બેન્કો જુદા જુદા હેતુઓને ધ્યાનમાં રાખી બેન્કિંગ પ્રવૃત્તિ કરે છે. બેન્કોની વિશિષ્ટ પ્રકારની કામગીરીને આધારે બેન્કોના મુખ્યત્વે નીચે મુજબના પ્રકારો પાડી શકાય, જેમાં પ્રથમ છે વેપારી બેન્કો. વેપારી બેન્કો કે જે બેન્કોના હેતુને લક્ષ્યમાં રાખી વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગને ટૂંકા ગાળાનું ધિરાણ કરે છે તેને વેપારી બેન્કો કહેવાય છે. આવી બેન્કો લોન, ધિરાણ આપતી વખતે ધિરાણની સલામતી માટે ધિરાણ સામે મકાન, યંત્રો, સ્થાવર મિલકત વગેરેની જામીનગીરીઓનો આગ્રહ રાખે છે. વેપારી બેન્કો ધિરાણ આપવાની સાથે વિનિમય પત્રો, હુંડીઓ વગેરે વટાવી આપવાનું પણ કાર્ય કરતી જોવા મળે છે. નાણાંની હેરફેર કરે છે અને આ તેના ગ્રાહકોને વિશિષ્ટ સેવાઓ પણ આપતી જોવા મળે છે. વેપારી બેન્કો એકમ અને શાખાઓવાળી એમ બે પ્રકારની જોવા મળે છે. અમેરિકામાં પ્રથમ, જ્યારે ભારતમાં બીજો પ્રકાર પ્રચલિત જોવા મળે છે. વેપારી બેન્કો સંયુક્ત મૂડી વડે અસ્તિત્વમાં આવી હોવાને કારણે તેને જોઈન્ટ સ્ટોક બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં બરોડા બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક વગેરે રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કો તરીકે ઓળખાય છે.
ઔદ્યોગિક બેન્કો બીજો મુદ્દો છે. બેન્કોમાં ઔદ્યોગિક બેન્કો ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી ધીરવાનું કાર્ય કરનાર બેન્કોને ઔદ્યોગિક બેન્કો તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક બેન્કો જેમ મૂડીરોકાણ બેંક પણ જોવા મળે છે. બંનેને કાર્ય એક સરખું છે. તેઓ ઉદ્યોગોને બેન્કો દ્વારા લોન આપવામાં આવે છે, ધિરાણ આપવામાં આવે છે. ભારતમાં આઝાદી બાદ કંપનીઓના શેર અને ડિબેન્ચરના સંદર્ભમાં વેચવામાં પણ તે મદદ કરતી જોવા મળે છે. ભારતમાં આઝાદી બાદ ઔદ્યોગિક બેંક સ્થાપવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ ગઈ. જાપાન અને જર્મનીમાં ઔદ્યોગિક બેન્કો સ્થાપવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ ગઈ. અહીંયા જાપાન અને જર્મનીના સંદર્ભમાં આ બેન્કોનો વિકાસ વધુ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત ભારતમાં ઔદ્યોગિક બેન્કોની જગ્યાએ ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડીરોકાણ પૂરી પાડવા માટે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એવી બેન્કોની સ્થાપના કરવામાં આવેલી જોવા મળે છે. કૃષિ બેન્કો કે જે એગ્રીકલ્ચર સંદર્ભમાં કાર્ય કરતી હોય, વેપાર અને ઉદ્યોગની જેમ જ ખેતી ક્ષેત્રે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના સંદર્ભમાં મૂડીની જરૂરિયાત જોવા મળે છે. ગ્રામીણ વિસ્તાર અને કૃષિ ક્ષેત્રે આવી મૂડી પૂરી પાડતી બેન્કો કૃષિ બેન્કો તરીકે ઓળખાય છે. ભારતમાં કૃષિ બેન્કોની સ્થાપનાની દિશામાં આઝાદી બાદ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા ન હતા. જોકે સહકારી બેન્કો ટૂંકા સમયગાળા માટે ધિરાણ પૂરું પાડતી હતી. સહકારી બેન્કો માત્ર કૃષિ વિભાગને જ નહીં, પરંતુ નાના કારીગરો, જે ગ્રાહકો, નાના કારખાના વગેરે માલિકોને પણ ધિરાણ આપવાનું કાર્ય કરતી હતી. ભારતમાં કૃષિ બેન્કોનું સ્થાન સહકારી બેન્કોએ લીધેલું જોવા મળે છે. અને એ બાબતના સંદર્ભમાં કૃષિ ધિરાણ આપવાનું, કૃષિ ક્ષેત્રે પાક લોન, પાક વીમો, પાક માટે ધિરાણ વગેરે જે સાધનો ખરીદવા માટે ધિરાણ વગેરે કૃષિ બેન્કો દ્વારા કરવામાં આવતું જોવા મળે છે. એના પછી મુદ્દો છે તે બચત બેન્કો છે. મધ્યમ વર્ગમાં વેર વિખેરેલી જે પડી ગયેલી બચતો હોય છે એ એકઠી કરવાનું કાર્ય જે બચત બેન્ક દ્વારા નિભાવવામાં આવે છે. જો કે આ બેન્કો નાની બચતો એકઠી કરવાનું કાર્ય કરે છે, ધિરાણ નથી કરતી તેમ કહી ન શકાય. ભારતમાં પોસ્ટ ઓફિસો લોકોની નાની બચતો એકઠી કરવાનું કાર્ય કરે છે, તો એ પણ એક પોસ્ટ બેંક તરીકે ઓળખવામાં આવે છે. વિદેશી વિનિમય બેન્કો જે લોકો વિદેશ વેપાર સાથે સંકળાયેલા જોવા મળતા હોય, જે વિનિમય બેન્કોના સંદર્ભમાં કાર્ય કરતા જોવા મળે, જે સંદર્ભમાં એક દેશમાંથી બીજા દેશના જે વેપાર માટે વિનિમય ચલણ જે છે, હુંડિયામણ ચલણ છે, હુંડિયામણ ચલણની આપલે માટે અમુક બેન્કોની સ્થાપના કરવામાં આવેલી જોવા મળે છે. દાખલા તરીકે જોઈએ તો અમેરિકન એક્સપ્રેસ બેંક, લોયડ્સ બેંક વગેરે બેન્કો એ આ આંતરરાષ્ટ્રીય બેંક કે વિનિમય બેંક તરીકે ઓળખવામાં આવે છે. મધ્યસ્થ બેંક આજે દેશના મધ્યસ્થ અને કેન્દ્રીય બેંક જોવા મળે છે. મધ્યસ્થ બેંક નફો કરે છે, પણ નફો કરવો એ પ્રારંભિક ઉદ્દેશ જોવા મળતો નથી. મધ્યસ્થ બેંક એ સરકારની નાણાકીય નીતિ અમલમાં મૂકે છે, જે દેશમાં રહેલા નાણાં પુરવઠાનું નિયમન કરવા માટે, આર્થિક વિકાસના જે પરિબળો છે એને વિકાસની ગતિના સંદર્ભમાં દોરી જવા માટે, સ્થિરતાલક્ષી કાર્યો કરવા માટે જરૂરી જોવા મળે છે. આ સાથે સાથે તે ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય કરે છે. ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1694માં મધ્યસ્થ બેંક તરીકે બેંક ઓફ ઇંગ્લેન્ડ અસ્તિત્વમાં આવી હતી. અમેરિકામાં મધ્યસ્થ બેંકનું કામ ફેડરલ રિઝર્વ સિસ્ટમ હેઠળ થાય છે, જ્યારે ભારતમાં મધ્યસ્થ બેંકનું કામ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે. ઈસવીસન 1934માં કાયદા દ્વારા આઝાદી બાદ તે અસ્તિત્વમાં આવેલી જોઈ શકાય છે. આંતરરાષ્ટ્રીય બેંકો જે બેંકોનું સેવા ક્ષેત્ર માત્ર એક દેશ પૂરતું જ મર્યાદિત ન હોય, પરંતુ અનેક દેશમાં જેનું સેવા ક્ષેત્ર જોવા મળતું હોય તેવી બેંકોને આંતરરાષ્ટ્રીય બેંકો કહી ઓળખવામાં આવે છે. યુનોના આશ્રયે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વર્લ્ડ બેંક, આઈબીઆરડી વગેરે એ આંતરરાષ્ટ્રીય બેંકો તરીકે ઓળખાવી શકાય. વિશ્વ બેંક અથવા તો જે વર્લ્ડ બેંક છે એ એનું ટૂંકું નામ છે. આઈબીઆરડી વિશ્વ બેંક
બીજા વિશ્વયુદ્ધમાં જે તારાજી થઈ એ તારાજી બાદ જે પુનઃનિર્માણના સંદર્ભમાં બધા દેશોએ સહમતિના સ્વરૂપમાં આવી સંસ્થાઓની સ્થાપના કરેલ કે જે બહુહેતુક બધા દેશોને લાભ પૂરી પાડતી હોય એવું જોવા મળે છે. અને છેલ્લે જે દેશી બેન્કોનો સમાવેશ થાય છે. બેન્કો પ્રકારની ચર્ચા કરતી વખતે ભારતમાં પ્રાચીન કાળથી ચાલી રહેલી દેશી બેન્કોનો ઉલ્લેખ કરવો પણ અનિવાર્ય જોવા મળે છે. આ બેન્કો ભારતીય સંસ્કૃતિ અનુસાર દેશી નામું અથવા તો દેશી ઢબની રૂએ કામ કરે છે, જે અત્યારે તેમાં આધુનિકતાનું તત્વ પ્રવેશ્યું છે. દેશી બેન્કો સરાફો દ્વારા ચલાવવામાં આવે છે, તેથી તેમને દેશી બેન્કરો પણ તરીકે ઓળખવામાં આવે છે. વળી ઘણી વખતે શાહુકારો અને સરાફોને એક માનવામાં આવે છે, પરંતુ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. શાહુકારો માત્ર નાણાં ધીરવાનું કાર્ય કરે છે, તેથી તેઓ બેન્કર નથી, પરંતુ સરાફો એ થાપણો વ્યાજે સ્વીકારે પણ છે અને વ્યાજે ધીરવાનું પણ કાર્ય કરે છે, અને માટે તેને દેશી બેન્કરો તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આપણે વેપારી બેન્કોના સંદર્ભમાં, વેપારી બેન્કોના કાર્યોના સંદર્ભમાં આજે વેપારી બેન્કો કેવા પ્રકારોના સંદર્ભમાં ચર્ચા કરી. હવે વેપારી બેન્કોના કાર્યો શું હોઈ શકે એ સંદર્ભમાં જોઈએ તો વેપારી બેન્કોના બે પ્રકારના મુખ્ય કાર્યો જોવા મળે છે. એક મૂળભૂત કાર્યો અને બીજા છે એ પૂરક કાર્યોનો સમાવેશ થાય છે. વેપારી બેન્કોના સંદર્ભમાં મૂળભૂત કાર્યોમાં જોઈએ તો થાપણો સ્વીકારવી એ જોવા મળે છે, અને બીજું છે એ ધિરાણ આપવું. જ્યારે પૂરક કાર્યોમાં બીજા અન્ય ઘણા કાર્યોનો સમાવેશ થતો જોઈ શકાય છે. આપણે કાર્યોની ચર્ચા નેક્સ્ટ સેશનમાં અથવા તો નેક્સ્ટ એકમમાં કરીશું. વસ્તુ